પરમાર રમેશભાઈ, ધારપીપળાથી કેરી આણિયાળી રોડ 2021માં મંજૂર થયો હતો, એ હજી સુધી બન્યો નથી. 2 કિલોમીટર કામ બાકી રાખ્યું છે, એટલે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે. અમને બહુ મુશ્કેલી પડે છે હાલવાની. એક ગામથી બીજા ગામ જવાનો રસ્તો છે, એ રોડ મંજૂર થયો છે 2021માં, અડધો જ થયો છે. 2 કિલોમીટર બાકી રાખ્યો છે. ધારપીપળા, કેરિયા અને અણિયાળી એમ 3 ગામને જોડતો રોડ મંજૂર થયેલો છે. આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયેલો છે, અને આનું સરકાર સોલ્યુશન નહીં આપે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર ઉતરશું. મોતીભાઈ કેરિયા, અતર પાતરિયા, અણિયાળી છે કેરિયા, અને અહીંયા સુધી શમશાન સુધી રોડ થયો. પછી આગળ અમારા ક્ષેત્રો છે, વારિયું છે, ત્યાં કોઈ રોડ જ નથી કરતા મળીએ. અમને શું ક્યાં અટકાવવાનું છે એ કંઈ ખબર નથી પડતી. 2 વર્ષથી કર્યું છે અહીંયા, 2 વર્ષથી અમારે ચોમાસું આવે એટલે હાલવાનું નહીં. હવે તો અમારે ક્યાં જવું? અરજી રોડ બનતો ને આપીથી કોન્ટ્રાક્ટરને બધાને આપેલી, કોન્ટ્રાક્ટર હાલ્યા જ નહીં. શું કારણ છે એને ચાલતા એ શી ખબર. દિનેશભાઈ, રોડ કાસો છે, મજૂર થયેલો છે ધારીપુરા સુધીનો, ઠેઠ કેરીએથી અણિયાળી સુધીનો. અમારે હાલવાની બે તકલીફ પડે. એટલે કેરીયાથી ધારીપુરા કિલોમીટર જેવો છે. મારા પહેલાં બનેલો છે. ના કશું કોઈ કામ જ નથી કર્યું. તો હપ્તા એમ સારું આંદોલન ઉપર ઉતરશું.